નગરી બનાવજો, આ નગરી એવી બનાવજો કે મારી રાણીઓને ક્યાં બજારમાં કોઈ વસ્તુ લેવા ના જવી પડે અને બધું જ અંદર મળી જાય. એનું નામ દ્વારકા. અને જે દ્વારમાંથી પ્રવેશ કરો અને જે દ્વારમાં પ્રવેશ કરીને ભગવાનના દર્શન થાય એનું નામ દ્વારકા પડ્યું. જ્યાં દ્વાર વધારે એનું નામ દ્વારકા. મને માયા દ્વારિકાનો નાથ મારું રાજા રણ છોડે છે, તેને મને માયા લગાડી રે. લોકોએ દ્વારકા નગરી જેવું મંદિર બનાવવાના બહુ પ્રયત્ન કર્યા છે આ પૃથ્વી પર, અનેક ધર્મોના લોકોએ, પણ બનાવી નથી શક્યા. આ તો પરમાત્માએ જે આજ્ઞા કરીને વિશ્વકર્મા ભગવાન પલકારો માર્યો અને મનથી ઉભે કરેલી આ દ્વારકા છે. એ દ્વારકાની અંદર પરમાત્મા આજે 16,108 પત્નીને લઈ પોતાના હિંચકા પર ઝૂલી રહ્યા છે. આજુબાજુ દીવડાઓ બને છે, બળે છે, તેલના ઘીના ભગવાન ખેસ નાખે, સુવર્ણના શણગાર કરે અને આજે પણ દ્વારકા નગરીમાં હાજરા હજુર છે. એને મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. મારા શ્યામે મને, જય ઠાકર, મારા શ્યામે મને માયા લગાડી રે, શ્યામે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, તેને મને માયા લગાડી